ઓમ ગણેશ હર હર મહાદેવ। પીપળાના ઝાડ નીચે બેસી આપણે હવન કરીએ, યજ્ઞ કરીએ તો શું થાય? પીપળાના ઝાડ નીચે બેસી આપણે જપ કરીએ, મંત્ર જાપ આદિ તો શું થાય? પીપળાના ઝાડ નીચે એટલે કે વૃક્ષ નીચે બેસી આપણે તપ કરીએ તો શું થાય? પીપળાના વૃક્ષ નીચે બેસી આપણે અર્ચન કરીએ તો શું થાય? અને પીપળાને કાપવો હોય તો આપણે શું કાપી શકાય કોઈ સારા કર્મ માટે, જેમ કે યજ્ઞ યાગાદિ કર્મ માટે? તો આ બધો જ સત્સંગ આજે હું તમને શ્રવણ કરાવીશ। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે શાસ્ત્રોમાં એવું લખેલું છે કે અશ્વત્થમ મૂલમ આસાદ્ય તપો હોમઃ સુરાર્ચનમ અક્ષયમ મુનિ શાર્દૂલ બ્રહ્મણો વચનમ યથા। અર્થાત કોઈ પણ મનુષ્ય જ્યારે પીપળાજીના વૃક્ષની નીચે બેસી અને તપ કરે તો એનું અક્ષય પુણ્ય મળે। હોમ એટલે યજ્ઞ કરે તો અક્ષય પુણ્ય મળે, અર્ચન કરે એટલે અક્ષય પુણ્ય મળે। અક્ષયમ મુનિ શાર્દૂલ બ્રહ્મણો વચનમ યથા। બ્રહ્માજીનું કથન અને વચન છે। શાર્દુલ મુનિને કહ્યું હતું કે તમે પીપળાજીના વૃક્ષ નીચે બેસીને જો આ કાર્ય કરો, અથવા તો કોઈ પણ મનુષ્ય કે કોઈ પણ ઋષિગણ પીપળાજીના વૃક્ષ નીચે બેસી આ બધા કાર્ય કરે છે અથવા તો કરશે, એનું ફળ એમને અક્ષય મળશે, જેનો ક્યારેય ક્ષય થતો નથી। બીજા નંબરમાં કે યજ્ઞ કરવા માટે આપણે પીપળાના વૃક્ષની સમિધા અથવા તો કાષ્ઠ કાપવું હોય તો શું કાપી શકાય? તો આમ તો શાસ્ત્રોમાં બહુ સ્પષ્ટ ભાષામાં લખ્યું છે કે પીપળાજીનું વૃક્ષ ગમે તે રીતે ક્યારેય ન કાપવું, એના સંસ્કાર કે વિધિ વિધાન સિવાય। પણ સાથે એ પ્રમાણ અહીંયા છે કે જ્યારે તમે કોઈ મોટા યજ્ઞો કરતા હોય અને કદાચ તમારે પીપળાજીનું વૃક્ષ કોઈ કારણોસર થોડું ઘણું, એવું નથી કે આખું ઝાડ આપણે કાપી લેવું, પણ યજ્ઞમાં જેટલું જરૂર હોય એટલું પ્રાર્થના કરી અને એટલું કાષ્ઠ જો કાપવામાં આવે તો નિસંદેહ જે યજ્ઞ કરે છે એનું આરોગ્ય પણ સારું રહે, અને જે યજ્ઞો કરાવી રહ્યા છે બ્રહ્મદેવો આદિ એમનું પણ સ્વાસ્થ્ય અને બધું સારું રહી શકે છે। એટલે કહેવાનો અર્થ એવો છે કે પીપળાજીના વૃક્ષની નીચે તમે જપ કરો, તપ કરો, યજ્ઞ કરો, અનુષ્ઠાન કરો ને એમાંય સંભવ હોય તો પીપળાની જ સમિધો કે કાષ્ઠ લઈ અને હવનમાં એનો પ્રયોગ કરો તો તમારું બધું જ ફળ અક્ષય થશે, જેનો ક્યારેય પણ ક્ષય થતો નથી। એટલું મહાન પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે જો આપણે પીપળાજીના વૃક્ષની નીચે બેસી કોઈ પણ આવા સારા મહાન અનુષ્ઠાનો કે આપણે કર્મો કરીએ। જેમ કે વિષ્ણુ સહસ્ત્રમાં પણ કહ્યું છે કે તમે અશ્વત્થ સન્નિધૌ તથા, કે પીપળાજીના વૃક્ષની નીચે બેસી કોઈ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે તો એનું પુણ્ય અનંત મળે। એ જ રીતે વિષ્ણુ સહસ્ત્ર એટલે 1000 નામોથી પીપળાજીના વૃક્ષ નીચે બેસીને યજ્ઞ કરીએ તો એનું પુણ્ય પણ અનંત મળે। એ જ રીતે પીપળાજીના વૃક્ષની નીચે બેસી આપણે આપણા ઈષ્ટ દેવતાના મંત્ર જાપ સ્તોત્ર પાઠ આદિ કરીએ તો એનું પુણ્ય અનંત મળે। એ જ રીતે પીપળાજીના વૃક્ષ નીચે બેસી આપણે સરસવના તેલનો દીવો, તલના તેલનો દીવો અથવા ગાય માતાના ઘીનો દીવો કરીએ એનું પુણ્ય અનંત મળે। કહેવાનો અર્થ છે કે આ મહિમા એટલું અનંત છે કે જેનો કોઈ અંત નથી। કોના વિશે? પીપળાજીના વૃક્ષની નીચે બેસવાથી, આ બધું કાર્ય કરવાથી। તો જો તમારે જલ્દીથી અનુષ્ઠાનમાં સફળતા પ્રાપ્ત કરવી છે, મનોકામના પૂર્તિ કરવી છે, તો પીપળાજીના વૃક્ષ નીચે બેસીને જો તમે અનુષ્ઠાન કરશો તો બધી જ કામનાઓ પૂરી થશે। જે રીતે બ્રહ્માજીએ કીધું કે એનું પુણ્ય અક્ષય ફળ તમને આપનારું થશે। ઓમ ગણેશ હર હર મહાદેવ।